પ્રિવી લોન ગ્રુપે કરેલી ઠગાઈનો કેસ રિમાન્ડ પૂર્ણ થતા આરોપી જયદીપ કોટકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો। પ્રિવી લોન ગ્રુપે પ્રી બુકિંગ ડિસ્કાઉન્ટ આપવાના બહાને નાણાં લઈને ઠગાઈ કરી હતી। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જે પ્રિવી લોન ગ્રુપ બાબતે જે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે તેમાં જે મુખ્ય આરોપી છે જયદીપભાઈ કોટકને આજે રિમાન્ડ એમના દિવસો પૂરા થયા તેથી તેમને નામદાર કોર્ટમાં હાજર કર્યા છે અને આજે એમની જ્યુડિશિયલ કસ્ટડીમાં એમને ત્યાંથી મોકલી આપવામાં આવ્યા છે। આમાં વિવાદ એવો હતો કે એમને જે પ્રોજેક્ટની સ્કીમ મૂકી હતી તે બાબતમાં જે એલઓટીના પૈસા લીધા હતા તેમને ડિલિવર ના કરી શકે તે બાબતની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં થઈ છે। કેશુ બોદર નામના વેપારીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરવામાં આવી। ઈઓડબ્લ્યુમાં 3 આરોપીઓ સામે ફરિયાદ દાખલ થયા પછી 2ની ધરપકડ કરવામાં આવી। આરોપી જય ચોટલિયા અને મિતેશ સંઘવીની ધરપકડ પછી રિમાન્ડની કાર્યવાહી થઈ। ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને જાણ બહાર જામીનદાર બનાવીને છેતરપિંડી આચરી હતી। ટર્નેશ રાઉસિંગ નામની કંપની ખોલીને 65 કરોડની લોન લીધી હતી। ખોટી સહીનો ઉપયોગ કરીને ₹7 કરોડનો બોજો નાખ્યો હતો। લોનની ભરપાઈ નહીં કરતા જામીનદાર કેશુ બોદરને બેંકમાંથી ફોન આવ્યો। ફરાર આરોપી મનીષ ડાંગીની શોધખોળ શરૂ। કેશુભાઈ બોદર છે તેઓને 1/7/2024 ના રોજ જાણવા થયેલી કે 22/3/2024 ના રોજ એક જામીનદાર તરીકે એક કાલુપુર કોઓપરેટિવ બેંકમાં જામીનદાર તરીકે તેમને મૂકવામાં આવેલા છે। ખોટી સહીનો ઉપયોગ કરી અને તેમની જે મિલકત હતી તેનો 7 કરોડનો બોજો તેમના ઉપર નાખવામાં આવેલો હતો, જેથી તેઓએ આ કામના જે ટર્નેસ્ટ રાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના માલિક છે, ડિરેક્ટર છે જય ચોટલિયા, મિતેશ ભંડારી, મિતેશ સંઘવી અને એક મનીષ ડાંગી, આ 3 મુખ્ય આરોપીઓ છે। એમાંથી 2 આરોપી જે છે જય ચોટલિયા અને મિતેશ સંઘવી નાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને મનીષ ડાંગીની શોધખોળ કરવામાં આવી રહેલી છે। ધરપકડ થયેલા 2 આરોપીમાંથી જય ચોટલિયાના 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને મિતેશ સંઘવીના રિમાન્ડની કાર્યવાહી આજરોજ કરવામાં આવનાર છે।